العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا صل على محمد وآل محمد لعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون صدق الله العلي العظيم صلاة محمد اللهم صل على محمد وآل محمد آئے اشرانی مجلس نو آغاز ہے خود اشرۂ محرم نو اپنے آغاز کریے کی پہلا آغازات نے گزارش ہے کہ ایک وقت سورہ الحمد نے ત્રણ વખત સૂર્ય ક્લાસે તિલાવત કરીએ તે મરહુમીન માટે કે જે ગયા વર્ષે આપણે લોકોની સાથે આઝાદારીની અંદર હતા પરંતુ આ વર્ષે જે છે મોતે તેમને મજબૂર કરી દીધા અને તે કબ્રની અંદર છે તે લોકો માટે આપણે સૂર્ય ફાતિહા પઢીએ કે જે લોકો દર વર્ષે આઝાદારીની અંદર કંઈક ને કંઈક ખિદમત કરતા છે ઝાકીરીન હોય છે ઉલમા છે નોહા ખાન તે આઝાદાર કે જે મજાલિસની અંદર શિરકત કરતા જુલુસની અંદર શિરકત કરતા સબીલની અંદર શિરકત કરતા તે લોકો માટે આપણે સૂર્ય ફાતિહા પઢીએ તે બુઝુર્ગો માટે સૂર્ય ફાતિહા પઢીએ કે જેમણે આપણને આવી આઝાદારી જેવી અઝીમ નહેમત આપણા હવાલે કરી તે નોહા ખાન માટે ફાતિહા પઢીએ કે જેમણે પોતાની જિંદગીનો એક સારો એવો હિસ્સો હુસૈન ઇબ્ન અલીની આઝાદારીમાં ખર્ચ કર્યો તે ઝાકીરીન માટે તે ઉલમા માટે આપણા શહેરના એ બુઝુર્ગાન કે જે ગયા વર્ષે આપણી સાથે હતા પરંતુ આ વર્ષે આપણી સાથે નથી મીન જુમલા મરહુમ શૌકતભાઈ કે જે લાંબી મુદ્દત સુધી આઝાદારીની અંદર મશગુલ રહેતા મજાલિસની અંદર શિરકત કરતા હતા કે ગયા વર્ષે તેમની તબિયત બહુ ખરાબ હતી પરંતુ આમ છતાં તે આવ્યા લોહો પડાયો એ લોકોને પણ આપણે આ આઝાદારીની અંદર આપેલી મજલિસની અંદર યાદ કરીએ ખાસ કરીને સાથે સાથે યાદ કરીએ રહેબર ઇન્કલાબ કે જેમને આ વર્ષે એક વીક પહેલા તેમ દુનિયાથી રહેલત કરી અને તમામ તે મરહુમીન કે જેમનું સૂરે ફાતિહા પઢવાવાળું આ જમીન ઉપર કોઈ બાકી નથી તેમની રૂહને હિસાબ કરે આપણી આઝાદારીની કબૂલિયત માટે અને ઇખલાસની સાથે આઝાદારી કરી શકીએ हज़रत ज़हरा सलामुल्लाह अलैहा की मदद माटे बुलंद तरीन सलावत मुहम्मद और आले मोहम्मद पर अल्लाहुम्मा सल्लि अला मुहम्मद
પરવરદિગારે આલમનો નિહાયતી શુક્ર અદા કરીએ કે જેમણે આપણને ફરી એક વખત તંદુરસ્તી સાથે, હયાતીની સાથે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદી કરવાની તૌફીક અતા કરી, આપણને જિંદગી અતા કરી કે આપણે ભેગા થઈએ અને ઇમામ હુસૈનની આઝાદી કરી છે. અઝીઝાન મોહતરમ, આ બહુ મોટી નહેમત છે કે અલ્લાહે આપણને હયાત આપી કે આપણે ફરશે અઝા ઉપર આવી શકીએ. વરના આપણે નજર દોડાવીએ, ઘણા બધા એવા લોકો છે કે જે આ વર્ષે યા તો મોતથી મજબૂર છે કે જે કબ્રની અંદર છે, આઝાદારી માટે નથી આવી શક્યા, યા એટલા બીમાર છે કે તે બીમારી તેમને ઇજાઝત નથી આપતી કે તે ફરશે અઝા ઉપર આવી શકે. અલ્લાહ તરફથી બહુ મોટી નહેમત છે કે અલ્લાહે આપણને આઝાદારી એ સરકારે સૈયદ શોહદા માટે બાકી રાખ્યા અને આપણે ફરજતે ઝહરા સલામુલ્લાહ અલૈહા. આપણો મર્તબો, આપણો રુતબો બહુ જ ઘણો મોટો રુતબો છે અગર આપણે સમજી શકીએ તો. દુનિયાની અંદર ઘણા બધા એવા પ્રસંગો હોય, ઘણા બધા એવા સમય આવતા હોય કે જ્યારે કોઈ એકબીજાને બોલાવવા ચાહે તો શાયદ કોઈ જમા ન થાય, પણ અલ્લાહુ અકબર, આ ફરશે આઝાદ અને આ મજાલિસે આઝાદ કે જ્યારે ખબર પડે કે ફલક ઉપર મુહર્રમનો ચાંદ નમૂદાર થયો તો આઝાદાર ખુદ બખુદ પોતાને ફરશે આઝાદી નજદીક કરી દે. આ નહેમત છે હુસૈન ઇબ્ન અલીની આઝાદાની. હો, જ્યારે કહેવામાં આવે કે આ એક નહેમત છે અને આપણને તૌફીક આપી કે આપણે આઝાદારી માટે અને આ ફરશે અઝા ઉપર આવીએ, તો આપણી બી અમુક જવાબદારીઓ છે. જો કે અશરે મુહર્રમની પહેલી મજલિસ છે એટલા માટે થોડુંક તમહીદન અમુક વાતોને બયાન કરીશ અને પછી ધીમે ધીમે ઇન્શાઅલ્લાહ જે મોઝૂ અને ટોપિક છે તેની અંદર વારિદ થાય. જ્યારે ખબર પડે કે આ એટલી મોટી નહેમત અને એટલી મોટી અલ્લાહ તરફથી એક આપણને અતા છે, તો પછી આપણી બી જવાબદારી અને જિમ્મેદારી છે કે આપણે આ નહેમતને, એટલી બુઝુર્ગ નહેમત સમજીએ અને એમના જે તકાઝા છે તે તકાઝાને પૂરા કરીએ. યાદ રાખજો કે જ્યારે કયામત દિવસે સવાલ કરવામાં આવશે, જ્યારે ભેગા કરીને જ્યારે પરવરદિગાર હિસાબ લેશે, તો કઈ રીતે હિસાબ લેશે? બધાનો એક સરખો હિસાબ લેશે? જી નહીં, બધાનો એક સરખો હિસાબ નહીં. કઈ રીતે હિસાબ લેશે કે પરવરદિગારે આ દુનિયાની અંદર મને અને તમને શું શું અતા કર્યું હતું, મને અને તમને દુનિયા અંદર શું અતા કર્યું હતું, મારી હેસિયત શું હતી આ સમાજની અંદર, નથી આપી. તો હવે તેને સવાલ નહીં કરવામાં આવે કે તે આંખનો ક્યાં ઇસ્તેમાલ કર્યો, પણ હા, અગર ખુદાએ મને આંખ આપી છે તો મને સવાલ કરશે કે આ આંખથી તિલાવતે કુરાન કરી યા આ આંખથી એ કામ અંજામ આપ્યા કે જેનાથી હું નારાજ છું. એક ઇન્સાન છે કે જેમને અલ્લાહે જબાન નથી આપી, એને સવાલ નહીં કરવામાં આવે કે જબાનનું શું કામ કર્યું, કારણ કે જબાન જ નથી આપી, પણ મને જબાન આપી છે તો આ જબાનથી મેં તિલાવતે કુરાન, નોહા, મજાલિસ યા પછી એ કામમાં ઇસ્તેમાલ કરી કે જેનાથી ખુદા નારાજ છે. આ અગર આ કોન્સેપ્ટને આપણે સમજી જઈએ તો આપણા સમાજ અને સોસાયટીની ઘણી બધી મુશ્કેલીઓ આપણે હલ થઈ જાય. અગર મને ફોર એક્ઝામ્પલ કહું કે મેં મિસાલ જબાનની આપી તો પછી એ જ મિસાલથી આગળ વધીને જલ્દીથી હું આગળ વધું. અગર મને જબાનની नेमत खबर पड़ी जाए અને ઈ ખબર પડી જાય કે અલ્લાહ મને આ જબાન ઉપર સવાલ કરશે
તો મારા સમાજની, સિહોર સમાજની, સિહોર સોસાયટીની ઘણી બધી મુશ્કેલીઓ હલ થઈ જાય. પણ આજે જ્યાં જબાનનો ઇસ્તેમાલ કરવાનો હોય ત્યાં જબાનનો ઇસ્તેમાલ નથી કરતા, અને જ્યાં જબાનનો ઇસ્તેમાલ ન કરવાનો હોય ત્યાં આપણે જે જબાનનો ઇસ્તેમાલ કરીએ. મસલન ગીબત, યા મસલન ખબર પડે કે ફલાણા શખ્સ સાથે કોઈ મુશ્કેલ આવી તો હવે તેમની બુરાઈ તેમના મોઢા પર કે આ જબાનનો ખુદા મને સવાલ કરે છે તમામ. તો હવે મારી જબાનની જગ્યાએ નહીં બોલે. ખૂબ ક્યાં સુધી લાવવા ચાહતો તો આઝાદારી સુધી. તો જેવી રીતે આટલી નહેમત છે એમાંથી એક નહેમત હવે ખુદા મને સવાલ કરશે કે આ આઝાદારીના જરીએ તે તારો રુષ્ટ કર્યો, આ આઝાદારીના જરીએ તે તારા સમાજનો રુષ્ટ કર્યો યા નહીં. આ આઝાદારીના દિવસો આવ્યા, ખબર પડી કે ચાંદ નમૂદાર થઈ ગયો, મેસેજ આવી ગયો કે મજાલિસ છે, કાળા કપડા પહેર્યા, મજાલિસની અંદર શિરકત કરી, અને એમ કરતા કરતા દિવસો પસાર થયા અને મુહર્રમ ગુજરી ગયો. ના મારા અંદર કોઈ તબદીલી, ના મારા ઘરની અંદર તબદીલી, ના મારી સોસાયટીની અંદર તબદીલી, ના મારા સમાજની અંદર તબદીલી, ના આ આઝાદારીના જરીએ મારી અંદર કોઈ ફાયદો થયો. તો પછી મેં આઝાદારીથી કઈ હાસિલ. માહે રમઝાન માટે એક વસ્તુ કહેવામાં આવે, કહેવત ટાઈપનું છે, ફારસી અંદર છે, ખબર છે ગુજરાતની અંદર બી હશે, કે ઘણા લોકો માહે રમઝાનને ગુજારતા હોય છે અને ઘણા લોકો માહે રમઝાનની અંદર પોતાને ગુજારતા હોય છે. આનો પર થોડો વિચાર કરજો. ઘણા લોકો માહે રમઝાનને ગુજારતા હોય છે કે આજે બીજો રોજો, ત્રીજો રોજો, 10મો રોજો, ઈદ આવી ગઈ, અને ઘણા લોકો પોતાનો સફર કરતા હોય છે માહે રમઝાનની અંદર. અઝીઝાને મોહતરમ, એવી જ રીતે માહે મુહર્રમ બહેતરીન દિવસો છે એક સફરનો. ક્યાં સફરનો? પોતાને ઝુલ્મત અને અંધારા અને જહાલતમાંથી કાઢીને ઇલ્મ અને નૂરની તરફ લઈ જવા. શા માટે? કારણ કે મેં ગયા વર્ષે, એની પહેલાના વર્ષે તકરીબન 3-4 વર્ષથી મુસલસલ આ ટોપિક પર વાત થઈ રહી છે. ઈ માટે કે આ સફર કરાવનાર ઝાતનું નામ હુસૈન ઇબ્ન અલી છે. તવજ્જો મારા અઝીઝો, આ સફરને તય કરાવનાર, આ સફરને આગળ વધારનાર ઝાતનું નામ હુસૈન ઇબ્ન અલી છે. અને ઈ એવી કશ્તી છે કે જે કોઈ કશ્તીની અંદર સવાર થઈ જાય, હુસૈન ઇબ્ન અલી તેને કામયાબી સુધી પહોંચાડી દે છે. જે હદીસ ઉપર આપણે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. હુસૈન ઇબ્ન અલી હિદાયતના ચરાગ અને નજાતની કશ્તી છે. એવી કશ્તી કે અગર કોઈ એની અંદર સવાર થઈ જાય, અલ્લાહ હુસૈન ઇબ્ન અલી તેને નજાત સુધી પહોંચાડે. એક શખ્સ તેની પાસે આવીને સવાલ કરે છે કે મૌલા, રસૂલુલ્લાહે ઇરશાદ ફરમાયું કે ઇમામ હુસૈન હિદાયતના ચરાગ છે, ઇમામ હુસૈન નજાતની કશ્તી છે. આયા તમે નજાતની કશ્તી નથી? કોને સવાલ કરવામાં આવે છે? છઠ્ઠા ઇમામને. તમે નજાતની કશ્તી નથી, તમે હિદાયતના ચરાગ નથી. શા માટે રસૂલુલ્લાહે બાકાયદા નામ લીધું કે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા? અગર ચાહત ઇમામ રસૂલુલ્લાહ નામ લે કે અહલે બેત હિદાયતના ચરાગ છે. ઘણી જગ્યાએ જે હદીસોમાં એવું છે, જ્યારે બહેસ તત્હીરની આવી તો શું આયત આવી? પતાની નથી મને. પાંચ પહેલી મજલિસ છે, તમે લોકો અલહમદુલિલ્લાહ મને 7 વર્ષથી 6 વર્ષથી તકરીબન સાંભળો છો. અને ગયા વર્ષે બી બયાન કર્યું, તો આ વર્ષે બી બયાન કર્યું છે કે મહેમાન નથી, તમારા દરમિયાનમાંથી જ એક ફર્દ છું, અને કોશિશ કરીએ કે આપણે બંને આ 10 દિવસની અંદર એક સફરને તય કરીએ, એક એવી જગ્યા સુધી પહોંચીએ કે જ્યારે શામે ગરીબાની મજલિસ કરીને જ્યારે આઝાખાનાથી બહાર જઈએ તો કમ સે કમ અમુક મહેસૂસ કરીએ, છે જાય ઇલ્મના લિહાઝથી, છે જાય મારિફતના લિહાઝથી, છે જાય ઓળખાણના લિહાઝથી. એમાં બયાન છે
तब्दीली नो ना वाकई यकीन मानजो अजीजाने मोहतरम आ मुहर्रम बेहतरीन बहानू से પોતાને ચેન્જ કરવા માટે बेहतरीन बहानू से પોતાને તબદીલ કરવા માટે बेहतरीन बहानू से પોતાની મારિફતમાં ઇજાફો કરવા માટે આ મુહર્રમ ઈ માટે છે અજીજાને મોહતરમ હું બયાન કરું છું કે છઠ્ઠા ઇમામ પાસે એમ શું કહે છે जी हाँ હું સવાલ કરતો હતો કે જબ તકદીર ની વાત આવી તો કઈ આયત આવી કુરાન ની અંદર ઇન્નમા યુરિદુલ્લાહુ બોલો બોલો તમે બોલો મારા એવું લાગે તો ઓછી નજદીક આવી જાય તમારે જી ઉनको रिजसा अहलल बैत कुरान કહે છે કે અહલલ बैत જેસી પાકીઝા છે અને કેવા પાકીઝા રાખે છે ખુદાએ કે જેવો પાક રાખવાનો હક છે હવે દુનિયા ગમે તેટલા અહલે बैत अलैहिस्सलाम ने कमतर करवानी कोशिश करे खुदाए इरादो કરી દીધો છે કે અહલે बैत પાકીઝા છે दुनिया છે જાય અહલે बैत ને શહીદ તો કરી શકે છે પણ તેમના કિરદારને ખરાબ નથી કરી શકતો તેમની પાકીઝગીની અંદર કોઈ તબદીલી નથી લાવી શકતો શા માટે કારણ કે ખુદાનો ઇરાદો છે જ્યારે વિલાયતનો જિક્ર આવ્યો તો ત્યાં પણ જે વલીમુલ મુશખ્ખસ કીધા કુરાને આ બે ત્રણ એક્ઝામ્પલ છે કે જ્યાં પણ જરૂરત હતી ત્યાં અલગ અલગ રીતે અહલે बैतનો જિક્ર થયો આઈમાનો જિક્ર થયો પણ અજીબ इमाम हुसैन हिदायतना चराग છે અને નજાતની કશ્તી છે શાહજાદ ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે મૌલા તમે हिदायतना ચરાગ નથી તમે નજાતની કશ્તી નથી ઇમામ સાદિક અલૈહિસ્સલામ ખૂબ સરસ જવાબ આપે છે ના અમે भी हिदायतना ચરાગ છીએ અમે भी નજાતની કશ્તી છીએ પણ આ પહેલી મજલિસમાં બયાન કરવું બહુ જરૂરી છે જેથી કરી આજ પછીના જે આપણો સફર શરૂ થાય છે અમુક દિવસો સુધીનો તેમાં આ હદીસ આપણને બહુ મદદરૂપ થશે અગર વાકિયન ફરશે અઝા ઉપર આપણે અહલે बैत પાસે મદદ કરીએ બિલખુસૂસ મદદ તલબ કરીએ હઝરત ફાતિમા ઝહરા આવીને સવાલ કરે છે મોલા તમે હિદાયતના ચરાગ નથી મોલા તમે નજાતની કશ્તી નથી તો કહે છે નહીં અમે भी છીએ અમે भी નજાતની કશ્તી છીએ અમે भी હિદાયતના ચરાગ છીએ પણ જેટલી હુસૈન ઇબ્ને અલીની કશ્તી તેજ રફતાર છે એવી કશ્તી બીજા કોઈની નથી સમજી શકો છો ગુજરાતી સમજી શકો છો આટલું હા યા ના મોટું હલાવો હું સમજી જાય આટલું ગુજરાતી સમજાય છે તેજ રફતાર જેટલી સ્પીડ વાળી કશ્તી ઇમામે હુસૈનની છે એવી કોઈ કશ્તી તેજ રફતાર એક એક્ઝામ્પલ एक मिसाल અને વાત તમામ કેટલી તેજ રફતાર કશ્તી છે હુસૈન ઇબ્ને અલીની જનાબે હુર અલૈહિસ્સલામ શબે આશુરા આ કશ્તીની અંદર સવાર થાય છે રોઝે આશુરા અલૈહિસ્સલામ થઈ જાય છે જનાબે હુર અલૈહિસ્સલામ શબે આશુરા આ કશ્તીની અંદર સવાર થાય છે એક રાત એવો સફર કરે છે કે જહન્નમથી નીકળીને જન્નતની અંદર તશરીફ લઈ જાય છે અને અલ્લાહુ અકબર આ કશ્તીએ આ હિદાયતના ચરાગે જનાબે હુરને એટલો મુનવ્વર કરી દીધો કે રોઝે આશુરા આવીને કહે છે એ ફરઝંદ રસૂલ એ ફરઝંદ ઝહરા અગર કોઈ પહેલું તમારા ઉપર જાન કુરબાન કરશે તો મારો ફરઝંદ છે આ છે કશ્તીનો કમાલ આપણે કોશિશ તો કરીએ કશ્તી પર સવાર થવાની આપણે કોશિશ તો કરીએ કે કશ્તી ઉપર સવાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વાકઈ કરીમ ઇબ્ને કરીમ છે પણ હરકત આપણે કરવી પડશે વૈલા જેમના ઘરે નાનું બાળક છે એને ખબર હશે 1 વર્ષનું તકરીબન 1 વર્ષ સવા વર્ષનું જે થોડું સમજણું હોય બહુ પ્રેક્ટિકલ મિસાલ આપું છું જેથી કરી તમે સમજી શકો એ બાળક જ્યારે ઝૂલાની અંદર હોય જાગતું હોય ને ઝૂલાની અંદર હોય તમે એનાથી નજદીકમાંથી નીકળો અને તમે એની પાસે જઈને ઊભા રહી જાઓ ખાલી તમે ઊભા રહી જાઓ અને એ બી આમનામ સૂતું રહે તો ના તમારી અંદર કોઈ ફરક આવશે ના એના અંદર કોઈ ફરક આવશે પણ અગર એ જ બાળક તવજ્જો અઝીઝાને બંદા અગર એ જ બાળક પોતાની અંદર હરકત કરે અને જાહેર કરે કે મારે તમારી પાસે આવવું છે ફક્ત જાહેર કરે
જે પણ એની બાજુમાં ઊભો છે ફોરન તેને લઈ લેશે. ખબર નહીં મિસાલ સમજાઈ શકો કે નહીં? ફોરન ચાહે તે બાપ હોય, ચાહે તે રિશ્તેદાર હોય, ચાહે તે કોઈ પણ હોય, ફોરન તેને જશે બગલ કરી દેશે. બસ આપણે હરકત કરવાની જરૂરત છે. હુસૈન ઇબ્ન આમાદા છે. બહુ મોટો જુમલો છે. હુસૈન ઇબ્ન આમાદા છે. ફક્ત આપણે થોડી હરકત કરવાની જરૂરત છે. ખુદા સલામત રાખે. થોડી હરકત કરવાની જરૂરત છે. અને જ્યારે મેં ફરશી અઝા ઉપર આવું, દરેકનો રિશ્તો ઇમામ હુસૈનથી અલગ અલગ છે. દરેકનો રિશ્તો ઇમામ હુસૈનથી અલગ અલગ છે. કોઈનો રિશ્તો સેમ નથી ઇમામ હુસૈન સાથે. કોઈનો વધારે, કોઈનો ઓછો, કોઈનો નજદીક, કોઈનો નજદીકદાર. અને ફક્ત ઇમામ હુસૈન જાણે છે ને એ જાણે છે. જે પણ રિશ્તો ઇમામ હુસૈનથી તમારો છે, ઇમામ અલૈહિસ્સલામે તે જ રિશ્તાનો વાસ્તો આપો. મોલા, હું મારી ઊંઘને, મારા આરામને મૂકીને આવ્યો છું. શા માટે? કારણ કે ચાંદ થઈ ગયો છે. હું આઝાદારી માટે આવ્યો છું. પણ મોલા, અગર તમે હુરને અલૈહિસ્સલામ બનાવી શકતા હોય તો હું એટલો બી ગુનેગાર નથી. હું એટલો બી ગુનેગાર નથી કે હું હુર જેવી બેઅદબી કરી હોય. ના, મારા દિલમાં મોહબ્બત છે, તમારી અકીદત છે, તમારી ઉલ્ફત છે. બસ એટલી જરૂરત છે કે મોહબ્બતની સાથે તમારી થોડી મારિફત આપી. બસ થોડી મારિફત આપી દો, જેથી કરી હું તમારાથી નજદીક થઈ જાઉં. શા માટે આપણે આઝાદારીની અંદર આવ્યા? શા માટે માહે મુહર્રમ? શા માટે માહે મુહર્રમ? મુહર્રમ મનાવવાની યા શું જરૂરત છે આઝાદારીને બરપા કરવાની? બહુ જરૂરત છે અઝીઝાને મોહતરમ આઝાદારીને બરપા. આઝાદારી આપણી રૂહનું નામ છે. આઝાદારી આપણી હયાતનું નામ છે. આઝાદારી આપણી હયાતનો, જે રીતે મશહૂર આલિમનો જુમલો છે કે જેવી રીતે એક મછલીને પાણીથી જુદા નથી કરી શકતા, એવી રીતે આપણને આઝાદારીથી જુદા નથી કરી શકતા. અગર કોઈ એમ સમજે કે મને આઝાદારીથી જુદા કરી અને હું બાકી રહી શકું, તો મારી ગલતફહેમી છે. મુમકિન નથી, પોસિબલ નથી કે હું આઝાદારી વગર બાકી રહી શકું. આઝાદારી મારી રૂહનું નામ છે, હયાત અને જિંદગીનું નામ છે. ના, બલકે અગર જુમલાને બદલવામાં આવે, જે સમાજ અને જે સોસાયટી મુર્દા થઈ ગઈ હોય, જુમલા ઉપર તવજ્જો કરજો, આખરી ઇન્સાન સુધી. જે સમાજ, જે સોસાયટી, જે માશરો મુર્દા થઈ ગઈ હોય, આઝાદારીની અંદર એટલી તાકાત છે કે તે સમાજને જિંદા કરી શકે. જે સોસાયટીને જિંદા કરી શકે. આઝાદારીની જે કુવત છે, ક્યારેક આઝાદારીને આ નિગાહથી જોવામાં આવે. ખબર છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આઝાદારીનું? તમે બધા હાલાતથી તો આગા છો જ કે જંગ ચાલી રહી છે, એક જંગ મોટી થઈ ગઈ હમણાં અમુક દિવસોમાં. એક રિપોર્ટર હતા, રિપોર્ટર બઝાહિર હિન્દુ છે, અને એની સાથે અમુક ડિબેટ વાળો હતો. બહુ તવજ્જો અઝીઝાને મોહતરમ, આઝાદારી મેં જે જુમલો કીધો એ જિમ્મેદારીની સાથે જુમલો કીધો કે જે સોસાયટી અને જે માશરો મુર્દા હોય, આઝાદારીની અંદર એટલી તાકાત છે કે તે માશરા અને તે સોસાયટીને હયાત કરી શકે, જિંદગી આપી શકે. કાશ કે અગર તમે આ વાતને અગર સમજશો તો બહુ લુત્ફ લેશો, બહુ મજા આવશે, બહુ લુત્ફ લેશો. અને ફક્ત મજા નહીં, લુત્ફ નહીં, પછી અહેમિયત અને ઇમ્પોર્ટન્ટ સમજે કે આ આઝાદારી આપણા હાથમાં છે, આ નહેમત આપણા હાથમાં છે. મને એવું લાગે છે કે હવે જે આવશે યા તો સામે બેઠશે યા આગળ આવશે, તો હું ડિસ્કસ કરીશ. અગર થોડા તમે લોકો આગળ આવી જાઓ
તો આવા વાળાને બી ડિસ્ટર્બ ન થાય અને મને બી ડિસ્ટર્બ ન થાય. खुदा तुमने इंशाल्लाह जज़ाए खैर આપે. આ અઝાદારીની રિપોર્ટ છે. એ રિપોર્ટર હોય છે આ ટીવી ની અંદર ઇન્ડિયાના રિપોર્ટર્સની વાત કરું છું. અલબત્ત તે હમણાં ખુદ ઈરાન આવ્યા હતા બે રિપોર્ટર્સ અને ઈરાન આવીને ઈરાનની જમીન ઉપર જે છે એ રિપોર્ટિંગ કર્યું. અમને લોકોને બી જે છે મુલાકાત થઈ વગેરે છે. બહુ મશહૂર રિપોર્ટર છું, નામ લેવા નથી માંગતો કારણ કે રેકોર્ડિંગ વગેરે થાય છે એટલા માટે. પણ મેરા તમે લોકો જે છે ઓળખતા હશો બધા અને બહુ મશહૂર રિપોર્ટર્સ છે અને કાબિલ એહતમામ. તે જે છે જંગ પછી અને શહાદત પછી જે છે રિપોર્ટર્સ આવીને અમુક સવાલ કરતો હોય. બે જણા હોય છે ડિબેટ આવતી બધી. ત્રીજો પર્સન જે સવાલ કરતો હોય કે આ લોકોને આવી રીતે જંગ અને કત્લ અને શહાદતથી કોઈ ડર નથી આ મસલા આવી રીતે પણ એવા સવાલ કરતો હોય. તો એ આ બધા સવાલનો એક જ જવાબ આપે છે અને વાક્ય કરું દિલ ખુશ થઈ ગયું સવાલ સાંભળી જવાબ સાંભળી. અને ફક્ત દિલ ખુશ ન થયું, મને ફખ્ર થયો કે હું એ કોમનો એક ફર્દ છું. એ જ્યારે સવાલ આવી રીતે કરતો હોય છે કે એના જવાબમાં કહે છે કે તને આ બધા ડાઉટ છે કે આમ ફલાણું જંગ કત્લ શહાદત, તો સાંભળ, અગર તારે આ બધી વસ્તુને સમજવી હોય તો એમની પહેલા તો ઇમામ હુસૈનને સમજ. પછી આ એનો સ્ટેટમેન્ટ છે મારી પાસે વિડીયોમાં અવેલેબલ છે. એ પછીના સ્ટેટમેન્ટ કહે છે કે તું ઈ કોમને નહીં સમજી શકી. શા માટે? કારણ કે એની પાસે કરબલા છે, એની પાસે હુસૈન ઇબ્ન અલી છે. યાની શિયત માટે કહે છે કે શિયત તમને લોકોને કહે છે જે સિઓરમાં બેઠા છે એ લોકોને મુખાતિબ થઈને કહે છે કે આ લોકોને તું નહીં સમજી શકે. શા માટે? કારણ કે આની પાસે કરબલા છે, આની પાસે હુસૈન ઇબ્ન અલી છે. આ નહેમત છે, આ નહેમત છે, આ છે કરબલા. है हमारी दस्तगाह करबला करबला है हमारी दस्तगाह करबला करबला हम का सीधा रास्ता करबला करबला. આ છે નહેમત અઝીઝાન. અને આજે કી આઝાદારીની પહેમેશ છે. હું મારી અંદર ચેન્જીસ લાવું, હું આ નહેમતનો વાકેફ ફાયદો ઉઠાવું. આ નહેમત મારા ઉપર અસર અંદાજ. આજે ગેર કે જેની પાસે આ નહેમત નથી ફરશે અઝાની, તે પણ હુસૈન ઇબ્ન અલીથી નજદીક થાય છે, તે પણ કરબલાથી નજદીક થાય છે. વિચારે છે કરબલામાં થયું શું? આ કોણ છે હુસૈન ઇબ્ન અલી? આ કોણ છે કે જેના ઉપર હર વર્ષે ગિરિયા કરવામાં આવે? આ કોણ છે કે જેના ઉપર દરેક જગ્યા ઉપર, ના કે ફક્ત એક મુલ્ક, ના કે ફક્ત બે મુલ્ક, ના કે ફક્ત અમુક જબાન, ના કે ફક્ત અમુક કલ્ચર, બલકે દરેક મુલ્કની અંદર, દરેક જબાનની અંદર, દરેક જમીનની અંદર જેવું ખબર પડે કે ફલક ઉપર ચાંદ મુહર્રમનો નમૂદાર થયો, દરેક ફરશે અઝા ઉપર હુસૈન ઇબ્ન અલીનું નામ આવે. કોણ છે આદિલ આખિર હુસૈન ઇબ્ન અલી? આ છે ફરશે અઝા, આ છે અઝા. તો કયા સુધી લાવ્યો? હવે આગળ વધીએ. આ માહે મુહર્રમ અને આ આઝાદારી કે જે નેમતનો જિક્ર થયો, મારી શું જિમ્મેદારી છે? પહેલો સવાલ. બે મકસદ તો છે, બે હદફ તો છે. કુરાન શું કહે છે? હું ફક્ત આયતનો તર્જુમો બયાન કરું છું કારણ કે અત્યારે આયત મારા ઝહેનમાં નથી, ફક્ત તર્જુમો બયાન કરું છું. કુરાનમાં ખુદાવંદે કરી ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહે ઇન્સાનને, એટલે તમને અને મને, બે મકસદ, લફ્ઝ આવ્યો છે કુરાનની અંદર અબસ, બે મકસદ પેદા નથી કર્યા. કુરાન કહે છે કે મેં ઇન્સાનને કોઈ હદફ અને મકસદ વગર પેદા, કોઈને કોઈ હદફ અને કોઈને કોઈ મકસદ છે ઇન્સાનને ખલ્ક કરવા પાછળ. આવરણ કે આપણે આપણા ઇલ્મમાં હોવું જોઈએ કે કુરાન એક મોજીઝો છે. કેટલા લોકો યકીન કરે છે કે કુરાન એક મોજીઝો છે? દિલમાં આપણે બધા હા પાડીએ છીએ, પણ ક્યારે આપણે યકીન નથી કર્યું કે કુરાન મોજીઝો છે. મારી ને તમારી કમી છે, માઝરત, માફ કરો.
અને પહેલી જ મજલિસમાં કીધું હતું કે 10 દિવસ કરવું સાંભળવું પડશે, કારણ કે ગુજરાતી છું ને મુશ્કેલ છે. કુરાન કા બહુ પાછળ છે, કુરાનથી આપણે બહુ પાછળ છે. અલ્લાહ ઘણા નબીઓને મોજીઝાઓ આપ્યા હતા, પણ તે મોજીઝાઓ અમુક જમાના સુધી મહેદૂદ હતા. જેમ કે રસૂલનો એક મોજીઝો તમારા બધે કોઈ બયાન કરશે? એક મોજીઝો બિસ્મિલ્લાહ. ચાંદના 2 ટુકડા. હવે કોઈ મોજીઝો, હવે કોઈ દિવસ ચાંદના 2 ટુકડા થયા છે એના પછી? તમામ થઈ. જનાબે મૂસાએ દરિયાની અંદર શું બનાવ્યું હતું? રસ્તો બનાવ્યો હતો બની ઇસ્રાએલ માટે. હવે દરિયાઈ નીલમાં રસ્તા બન્યા. પણ અલ્લાહે પોતાના રસૂલને એક એવો મોજીઝો અતા કર્યો અને કીધું કે આ મોજીઝો કયામત સુધી મોજીઝાની શક્લમાં બાકી રહેશે. તવજ્જો. કાશ કે આપણે તેને મોજીઝો સમજીએ. હું અને તમે આપણે બંને કુરાનથી બહુ દૂર છે. એક વાત તમને બયાન કરી દઉં, શાયદ કે આજની મજલિસની આ વાત જે છે તબરુકન બાકી રહે ઇન્શાઅલ્લાહ. એક શખ્સ, એક આરિફ ગુજર્યા છે, આપણા બહુ મશહૂર આલિમે દીન, આલિમે બુઝુર્ગ, આરિફ બિલ્લાહ આયતુલ્લાહ મોહમ્મદ તકી બહેજત રિઝવાનુલ્લાહ તાલા અલૈહ. અલ્લાહ તમને ઝિયારત નસીબ કરે પૂરની હરમ હઝરત માસૂમાની ઇન્શાઅલ્લાહ. જ્યારે તમે હરમની અંદર એન્ટર થશો, મસ્જિદ આઝમની સામેનો જે હોલ છે ત્યાં જ્યારે આવશો તો ત્યાં 2 અજીબ કબરો છે. એક આયતુલ્લાહ બહેજતની છે ને એક આયતુલ્લાહ મિસબાની છે, અને બંનેની કબરો પર અજીબ વસ્તુ લખેલી છે. ઇન્શાઅલ્લાહ આવનાર મજાલિસમાં શાયદ અગર મોઝૂમાં આવશો તો બયાન કરીશ. આબદિયતની અગર બહેસ થાય ત્યાં પણ ત્યાં બંને કબરો મોજૂદ છે, આગળ બહેજત અને આગળ મિસબાની. તો જ્યારે હરમ હઝરત માસૂમામાં જાઓ ઝિયારત કરવા, તો ઝિયારત કરીને પછી જે છે આવા ઓરફાની કબર ઉપર પણ જાઓ અને ત્યાં જે છે સૂરે ફાતિહાની તિલાવત કરીએ છીએ. આયતુલ્લાહ બહેજત પાસે એક શખ્સ આવે છે અને સવાલ કરે છે કે આવા અગર આજે ઇમામનો ઝહૂર થઈ જાય, પેલા હું સવાલ કરી દઉં પછી હું જવાબ નહીં આપું, જવાબ તમારા લોકો પાસેથી લે 2-4 પાસે, પછી આપણે આગળનો જવાબ સાંભળીએ. કે અગર આજે ઇમામનો ઝહૂર થઈ જાય તો મારો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સાથે કેવો વ્યવહાર છે? સવાલ. પહેલી વસ્તુ કે વાકન લાયકે તારીફ છે શખ્સ કે જેના સવાલ થયો. બાકી મારી જવાબ સવાલ એટલા આપણે ગર્ક છીએ કે ખબર બી નથી કે વાકન ઇમામ મોજૂદ છે કે નહીં, વાકન ઇમામ હયાત છે કે નહીં, વાકન ઇમામ આપણી ફરશી અઝા પર છે કે નહીં, વાકન ઇમામ આપણી સમાજ અને સોસાયટી અંદર છે કે નહીં. ગાફિલ છે ને. સવાલ છે કે અગર આજે ઇમામનો ઝહૂર થઈ જાય તો હું ઇમામ સાથે કેવો વ્યવહાર કરીશ, મારો વ્યવહાર ઇમામ સાથે કેવો હશે? સવાલ. તમારામાંથી કોઈ જવાબ આપશે મને? કેવો હોઈ શકે આપણો વ્યવહાર ખુદ પોતાનો? અગર તમારામાંથી કોઈ કહો છે તો મને બહુ ખુશી થાય. જી મુખ્તારભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. એક જવાબ. જેવી રીતે એક જિસ્મી બાપ છે કે જેના માટે એટલી બધી રવાયતો મોજૂદ છે કે એની આગળ ન ચાલો, એની સામે ઉફ ન કરો, એની સામે પગ ન ફેલાવો, તો એવો જ વ્યવહાર બધા એમથી ઘણો 100 ગણો શાયદ વધારે ઇમામ અલૈહિસ્સલામ. શા માટે? કારણ કે પૈગંબરે ફરમાવ્યું છે કે આ જે તમારા રૂહાની બાપ છે. તો એક બીજા કોઈ મારો વ્યવહાર ઇમામે ઝમાના સાથે અગર આજે ઝહૂર થઈ જાય તો આ ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ ફરશી અઝાના સદકામાં, પહેલી મુહર્રમના સદકામાં, હઝરત ઝહરાના સદકામાં, અહેલે બેતના સદકામાં, બિલ ખુસૂસ હુસૈન ઇબ્ન અલીની શહાદતના સદકામાં કે પરવરદિગાર ઇમામના ઝહૂરમાં તાજીલ કરે ઇન્શાઅલ્લાહ. અગર કાલે બિલ ફર્ઝ ઝહૂર થઈ જાય કાલ સવારે ને આપણે સિયોરમાં ખબર પડે તો મારો વ્યવહાર ઇમામ સાથે કેવો હશે? આપણા મોલા અને સરપરસ્ત છે એટલે એની હિતાત કરવી. મસલન મોલા અને સરપરસ્ત છે તો આપણે એની હિતાત કરશું. જે પાછળથી કોઈ જી અલ્હમ્દુલિલ્લાહ. એક એક્ઝામ્પલ આપણી પાસે જો કે તારીખ છે, હિસ્ટ્રી છે કે જેવો જનાબે ઝુહૈર ને ઇમામ હુસૈન સાથે હતો, જેવો જનાબે મુસ્લિમ, જનાબે જોન, જનાબે મુસ્લિમ હૌસા જનાબ, એવું આપણે
અલહમદુલિલ્લાહ બયાન કરવું બહુ ઈઝી છે, ખુદા કરે કેવી રીતે હોય. પણ આગળ બેઠો છે અજીબ વાત બયાન કરે છે. એ શખ્સ આવે છે ને કહે છે કે આગળ અગર ઇમામનો ઝહુર આજે થઈ જાય તો મારો વ્યવહાર ઇમામી જમાના સાથે કેવો હશે. આગળ બેજત બહુ ખામોશી સાથે, અલબત્ત આગળ બેજતનું નેચર તો બહુ અજીબ હતું. આપણે જે મેં કિતાબોમાં વાંચ્યું બહુ અજીબ નેચરના, જૈસે આગળ બેજત મારી એકદમ નજરોને ઝુકાવે છે ને ધીમા અલ્ફાઝમાં કહે છે આજે તારો વ્યવહાર જેવો કુરાન સાથે છે, કાલે એવો જ વ્યવહાર તારો ઇમામ સાથે છે. સીધો છે. આજે તું કુરાનને સાથે પોતાને કઈ રીતે તું પેશ કર્યો છો એવી જ રીતે તું ઇમામ સાથે. શા માટે? કારણ કે તે કુરાને સામિત છે, આ કુરાને નાતિક છે. બહુ જાજો ફરક. હવે હું જો કે હું કુરાનને મસલન જેકમાં રાખું છું, કુરાનને તાગ ઉપર રાખું છું, ઇસ્તેખારા માટે દીકરી જ્યારે જૈસે મેરેજ કરે તો એને જહેજમાં આપવા માટે, યા બહુ વધારે શબે કદ્રમાં. કુરાન કાનૂનની કિતાબ છે. કાનૂન, કુરાન કાનૂનની કિતાબ છે. અઝીઝાન, મારે જિંદગી કઈ રીતે જીવવી કુરાન મને બયાન કરશે. મારે મારા ભાઈ સાથે કેવી રીતે રહેવું કુરાન બયાન કરશે. મારે મજલિસ કઈ રીતે બરપા કરવી કુરાન બયાન કરશે. કાશ કે આપણે કુરાનને કાનૂની કિતાબ સમજીએ. ઈજ કુરાનની અંદર પરવરદિગાર શું બયાન કરે છે કે મેં ઇન્સાનને બે મકસદ બયાન નથી કર્યો. એનો મકસદ છે, એનો કોઈનો કોઈ હદફ છે. તો જ્યારે ઇન્સાનનો કોઈનો કોઈ હદફ હોય, ઇન્સાનનો કોઈનો કોઈ મકસદ હોય, તો પછી ઇન્સાન જે કામ કરે તે કામ પણ કોઈ મકસદથી ખાલી નથી. અહીંયા સુધી બધા હાથ મારી સાથે છે? મોઢું હલાવો, પરાણે નહીં. અહીંયા મારી સાથે છે? કોઈ પણ વસ્તુ ન સમજાય ને અહીં મને પૂછી લેજો, જવાબ આપીશ. તમને અગર આવડતો છે તો, નહીં આવડતો તો આવતીકાલે આપીશ, પણ પૂછજો. કાશ કે આપણે સિહોર પૂરતું કમસે કમ મજલિસના એન્વાયરમેન્ટને ચેન્જ કરીએ. મજલિસમાં આપણે ફઝાઇલને સાંભળીએ, મજલિસમાં ફઝીલતને સાંભળીએ, અમીરુલ મોમિનીનની મજલિસમાં એલિમેન્ટના કિરદારને સાંભળીએ, તેમની સીરતને સાંભળીએ. બયાન કરીશ ઇન્શાઅલ્લાહ આવનારા દિવસોમાં. ઘણા બધા દિવસો છે અલહમદુલિલ્લાહ, 9 મજાલિસો છે. ખૂબ ઇન્સાન બે મકસદ પેદા નથી. બીજી વસ્તુ, ઇન્સાન જે કામ કરે છે એ તો બે મકસદ નથી. ત્રીજી વસ્તુ, ઇન્સાન ઘણા બધા કામો કરે છે, હત્તા કે અલ્લાહે જે કામોને અંજામ આપવાનો હુકમ આપ્યો છે એનો પણ ક્યાંક ને ક્યાંક મકસદ બયાન થયો છે. સિદ્દીકા તાહિરા બિન્ત રસૂલ હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા તેમનો એક મશહૂર ખુતબો છે જેનું નામ છે ખુતબે ફદક યા ફદક, ખુતબે ફદક. આપણા ઉલમાઓ અને ઓરફાઓએ તાકીદ કરી છે આ બીજો પેગામ. અને હું મારા જવાનોથી, મારા નોજવાનોથી અને બુઝુર્ગોથી બી જે છે મારો એક જે છે ખિતાબ છે, એક રિક્વેસ્ટ છે. જે રિક્વેસ્ટ ઉલમા અને ઓરફાની છે, તે રિક્વેસ્ટ કરે છે કે આપણા જવાનોને જનાબે ફાતિમાનો આ ખુતબો હિફ્ઝ કરાવવામાં આવે. મને વજહ નથી ખબર, હું કોશિશ કરીશ કે મને રીઝન ખબર પડે કે શા માટે આ તાકીદ કરી છે. પણ તાકીદ કરી છે કે જનાબે ફાતિમાનો ખુતબે ફદક કે જે આપે, એમનો હક જે લેવામાં આવ્યો તેના પછી આપે જે દરબારની અંદર જે ખુતબો બયાન કર્યો, તૌહીદથી લબરેઝ, મારિફતથી લબરેઝ, અહેકામે ખુદાથી લબરેઝ હઝરત ફાતિમા ઝહરાનો ખુતબો છે. જવાનોથી તકાજો કરવામાં આવ્યો છે કે આ ખુતબાને હિફ્ઝ કરાવવામાં આવે, ગુજરાતીમાં તો રટાવવામાં આવે આપણા જવાનોને. શા માટે મને રીઝન હજી નથી ખબર, ઇન્શાઅલ્લાહ હું જાણીને તમને જણાવીશ. પણ બહેરહાલ એવું અજીબ રીઝન હશે કે શાયદ આપણે તો સમજી નહીં ગયું, પણ કરાવવામાં આવે. શાયદ પ્રોપેગન્ડા હોય કે ભાઈ જનાબે ફાતિમા ઝહરાનો હક માંગવા ગયા હતા. કયો હક? તો એક બાગનો એક ટુકડો જે રસૂલુલ્લાહ એમને આપ્યો હતો. અલ્લાહુ અકબર. અલ્લાહે જેમના સદકામાં પૂરી દુનિયા પેદા કરી હોય, એ બીબી એક બાગનો ફક્ત ટુકડો માંગવા માટે એ દરબાર સુધી જાય ને એવા ખબીસ તરીન લોકોનો મુખાતિબ થાય નહીં. એમનો બીબીનો કોઈ હદફ હતો,
જેને મેં બયાન કર્યું કે જ્યારે ઇન્સાન અગર કોઈ બેહદફ કામ ન કરે તો જે ઇન્સાનો માટે નમૂને અમલ હોય, ના 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 ના, જુમલાને સાંભળો, જેના માટે વક્તનો ઇમામ કહેતો હોય કે મારી માટે હઝરત ઝહરા નમૂને અમલ છે, તેનો એક નાનેવો ફેર પણ બે મકસદ ન હોય. ઇબ્નતી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના, રસૂલુલ્લાહની દીકરી મારા માટે નમૂને અમલ છે. કોણ કહે છે? જે પડદે ગૈબતની અંદર છે. અલ્લાહુ અકબર. ઇમામે ઝમાના કેટલા વર્ષો પછી આવ્યા અને બીબી ગયા હતા. કિતાબે ખુદા અને ઇલાહી કાનૂનને સરજમીન ઉપર નાફિઝ કરવા માટે ગયા હતા. આખો એક એક મૌજુ છે, ઇન્શાઅલ્લાહ આયા ફાતિમીમાં તમે ઉલમાની સામે ખુદ જે તમે કુરાનની વાત કરી ને કે બેજતનું કાશ કે મોકો મળે, ખુદ ખુતબે ફતકની અંદર બીબીએ તકરીબન કેટલા જુમલાઓ કુરાન ઉપર બયાન કર્યા છે. કુરાન ઉપર કે કુરાન કઈ કિતાબનું નામ છે. અત્યારે મૌજુ નથી અને હું જવાબ નથી ચાહતો કારણ કે આ વર્ષે બહુ મેટર છે. હું નથી ચાહતો કે અમુક જગ્યાએ જાઓ ને સમય મારો એમાં વયો જાય. ઈ ખુતબાની અંદર બીબી સલામુલ્લાહ અલૈહા 22 અહેકામના ફલસફાને બયાન કરે છે, મકસદને બયાન કરે છે. નમાઝ શા માટે, રોઝા શા માટે, હજ શા માટે, જિહાદ ફી સબીલિલ્લાહ શા માટે, અમર બિલ મારૂફ શા માટે, નહી મુનકર શા માટે, નમાઝ શા માટે? એવી કહે છે કે અલ્લાહે તમારા ઉપર નમાઝ વાજિબ કરી છે ઈ માટે કે તમને તકબ્બુરથી દૂર કરી દે. જ્યારે મસ્જિદની બહાર હોય, હું સૌથી મોટો બિઝનેસમેન, હું કબીરાનો સરદાર, હું સૌથી મોટો પૈસાવાળો, મારી પાસે એટલી તાકાત છે, મારી પાસે એટલી કુવત છે, મારી આગળ પાછળ બધા લોકો ફરતા હોય, હું આમ. જ્યારે એ જ શખ્સ મસ્જિદમાં આવે અને પોતાની પેશાનીને સજદામાં ખમ કરે ત્યારે ખબર પડે નહીં હજી કોઈ મોટું છે. ઝાતનું નામ ખુદા છે. એવી કહે છે કે નમાઝ નહીં માટે રાખી છે કે જ્યારે ઇન્સાન તકબ્બુરની દુનિયામાં ગર્ક થઈ જાય ત્યારે નમાઝ કઈ નહીં. હજી કોઈ અકબર છે જે બુઝુર્ગતા છે. તો બીવી અહેકામના ફલસફાને બયાન કરે. એનો મતલબ શું થયો? કોઈ પણ અમલ, કોઈ પણ ઇબાદત બે મકસદ નથી. નમાઝ બે મકસદ હો. આઝાદારી ઇબાદત છે. તમે હા બોલશો તો આગળ વધીશ. આઝાદારી ઇબાદત છે. શું છે ફલસફો આઝાદારી? આયા આઝાદારી બહુ મામૂલી રીતે તમારી સુધી પહોંચી ગઈ છે? ઘણી કુરબાનીઓ આપવામાં આવી છે. આઝાદારી આ મજલિસો માટે કુરબાનીઓ આપવામાં આવી છે. આ ફર્શે અઝા માટે આપણા મા બાપે આપણી તરબિયત કરી છે. આ બુઝુર્ગો કે જે અહીંયા મોજૂદ છે, જે બુઝુર્ગો આજે કબ્રની અંદર છે, તેમણે લોકોએ સાચવીને આઝાદારી આપણી સુધી પહોંચાડી છે. એનો મતલબ કે આઝાદારી કોઈ મામૂલી અમલનું નામ નથી. હું ભાર મૂકું છું વારંવાર, આઝાદારી મામૂલી અમલ નથી. એક ફરદે બોલ્યું બેશક વાક્ય આઝાદારી મામૂલી અમલ નથી. હવે જ્યારે કોઈ મસલન હું બજારમાં જાઉં અને એક 10 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદવી, ફરી એક એક્ઝામ્પલ મારી સાથે રહેજો તમે, અને જ્યાં થાકી જાઓ ત્યાં તમે જે છે મને કહી દેજો કે આપણે જે પૂરું નાખશો. જરૂરી નથી, હું પહેલેથી કહી દઉં, 1 કલાક પડવું જરૂરી નથી. બની શકે 1.5 કલાક બી થાય, બની શકે 20 મિનિટ. બસ શા માટે આપણે આપણે 1 વર્ષમાં આરિફ બી નથી બનવું. અગર એક મજલિસ થી इंसानियतना लेवलમાં એક ઇજાફો થઈ જાય કાફી છે. અને હું ઇન્સાનિયતના દાયરામાં એક કદમ ઉપર આવી જાઉં ને કાફી છે. કારણ કે આજના એક બહુ સારો મેસેજ આવ્યો હતો કે કોઈએ પૂછ્યું કે હું જે છે શું બનવું મોટો થઈને, ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, આલિમ બનવું, ફલાણું બનવું. તો કે બધા ફિલ્ડમાં જે છે રેસ લાગેલી છે, એક ફિલ્ડ હાવ ખાલી કરી છે. કે કઈ? તો કે ઇન્સાનિયત.
इंसान बनता, काश वो इंसान बन गया। હવે એક એક્ઝામ્પલ કે જ્યારે આપણે કોઈ સમાજમાં જઈએ, સોરી કોઈ જગ્યાએ જઈએ આપણે વસ્તુ ખરીદવા માટે 10 રૂપિયાની વસ્તુ લઈએ, તો આવી 10 રૂપિયાની વસ્તુ જ્યારે હું ઘરે લાવીશ તો કેટલી એની કાળજી રાખીશ? મામૂલી કાળજી અથવા કાળજી નહીં રાખવું, કાંઈ ઇમ્પોર્ટન્સ નથી. ભાઈ 10 રૂપિયાની કોઈ એની સામે 10,000ની વસ્તુ છે, મસરસ કોઈ મોબાઈલ 20,000 40,000 નો મોબાઈલ આવી, થોડી કાળજી રાખી, એક અમાઉન્ટ છે, એક મોટી અમાઉન્ટ છે, એક કિંમતી વસ્તુ છે, બરાબર ને? નહીં, એની કરતા વધારે હું કોઈ સોનાની દુકાને ગયો ને સોનું ખરીદ્યું મેં, હવે એ સોનાને હું 10 રૂપિયાની વસ્તુની જેમ નહીં લાવું. શા માટે? તો એ કિંમતી છે. હવે આપણી નજરમાં આઝાદારીની કેટલી કિંમત છે? ખાસ કે તમારા ઝહેન ત્યાં સુધી પહોંચે. મારી નજરમાં આઝાદારીની કેટલી કિંમત છે? જેની નજરમાં 10 રૂપિયાની કિંમત છે તો એ આઝાદારીનો એટલું જ ઇમ્પોર્ટન્ટ સમજ છે. જેની નજરમાં આઝાદારીનું એટલું ઇમ્પોર્ટન્ટ છે એ આઝાદારીની કિંમત છે. અગર મારી નજરમાં આઝાદારીનું બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો હું એ રીતે આઝાદારીને બરપા કરીશ. ને કાશ 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 કે આપણા શહેરોની અંદર, શહેરોની અંદર યા ગુજરાતની અંદર જે આઝાદારી ઓર્ગેનાઇઝ કરે છે, જે આઝાદારી બરપા કરે છે, કાશ કે તે આઝાદારીનું ઇમ્પોર્ટન્ટ ને સમજી જાય તો ઝાકિર બી એ પ્રમાણે બોલાવશે, નોહા ખાન બી પ્રમાણે બોલાવશે, મજલિસ બી પ્રમાણે ઓર્ગેનાઇઝ કરશે, જુલુસ બી રીતે ઓર્ગેનાઇઝ કરશે, માતમ બી રીતે ઓર્ગેનાઇઝ કરશે, ન્યાસ બી રીતે ઓર્ગેનાઇઝ કરશે. દરેક વસ્તુની અંદર એની નજરમાં હશે કે આઝાદારીની કિંમત બહુ વધારે છે. પછી આ દિવસોને આમનામ નહીં વેડફે. તો આઝાદારીની કિંમત એક સલાત પર મોહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 50 મિનિટ થઈ ગઈ, જે મેં આગળ બી નથી ભર્યું. 5 મિનિટ જેટલું જોઈશે તમારે. હરી યા દુશ્મનાન અહલે બેત લાનત બીજા કાતિલો ઉપર લાનત મુસ્લિમ દીવાને જમાના પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. શબ્બીરભાઈ જાહેર કર્યું કે હું પોતે તો આમાદા છું, નથી ખેંચો. બીજા લોકોને ખબર નથી, પણ બેરા ઇન્શાલ્લાહ અમુક મિનિટ ની અંદર તમામ તો આઝાદારીની વેલ્યુ, આઝાદારીની કિંમત વધારે છે. તો કઈ રીતે આઝાદારીના તકાઝા શું છે? ખુદા એક મોઝું છે ઇન્શાલ્લાહ ક્યારેક. આઝાદારીના તકાઝા, આઝાદારી મારાથી શું ચાહે છે? આપણે જ્યારે બી કરબલા જઈએ અલ્લાહ આપણને નસીબ કરે. ये आज पहली मजलिस ની રાત છે ને, દિલથી આમીન કહેજો. પરવરદિગાર આ વર્ષે અમારા મુકદ્દરમાં 40 લખી દે. ઇમામ હુસૈનના હરમની ઝિયારત લખી દે. અને એ ઝિયારત મારિફતની સાથે ઝિયારત લખી દે. આપણે કરબલા જઈએ છીએ ને, જેવી આપણી નિગાહ ઇમામ હુસૈનના હરમ ઉપર જાય, ગુંબદ ઉપર જાય, ઝરી ઉપર જાય, તો જેટલી અકીદત જેની હોય એ રીતે જેસી આઝાદ ઇમામને સલામ કરે. બરાબર છે? પછી જ્યારે ઝિયારત, સલામ બધું કમ્પ્લીટ થઈ જાય પછી બહેરહાલ આપણે ઇમામથી માંગીએ કે ન માંગીએ? માંગવું જોઈએ, ન માંગવું જોઈએ? સવાલ કોણ કહે છે ન માંગવું જોઈએ? અગર કરીમથી ન માંગવામાં તો જે કરીમને છોડીને બખીલ પાસે માંગે એ નુકસાનમાં છે. अब इमाम हुसैन अलैहिस्सलाम પાસે માંગીએ. હવે બેરાય માંગવાળાની કેટેગરી હોય, જેની જેટલી મારિફત એ હિસાબે તલબ કરે ઇમામ પાસે, જેની જેવી જરૂરત એ હિસાબે ઇમામ પાસે તલબ કરે. બરાબર છે કે નહીં? માંગીએ છે ઇમામ હુસૈન પાસે. ઇમામ હુસૈન અતા કરે છે કે નથી કરતા? જી, શા માટે અતા ન કરે? જે ઇમામ પોતાના દુશ્મનને પ્યાસો બરદાશ્ત ન કરે તો આપણે તો બેરહાલ મસાઈમાં નથી આવવાનું, એટલા માટે જુમલામાં બહુ પરેશ કરું. અતા કરે છે. પણ એક સવાલ આજની મજલિસમાં, અને હું ગુજારિશ કરું છું જ્યારે બિસ્તર કોઈ ન હોય
ત્યારે આ સવાલ ઉપર તમે ગૌર ફિકર કરજો, ગૌર ફિકર કરજો. અને અગર તમારા બધી પછી મને કોઈ પ્રશ્નમાં જવાબ આપશો બહુ ખુશ થાય, એના માટે હું દુઆ કરીશ. સવાલ જે કરબલામાં જાય તે ઇમામ હુસૈન થી માંગે, જે કરબલામાં ન પહોંચી શકે તે ફરશી અઝાબમાંથી ઇમામ હુસૈન પાસે માંગે, પોતાના ઘરેથી માંગે, અઝાખાનામાંથી માંગે, ઇમામ પાસે, તમારી પાસે આ મેમ્બર છે ત્યાંથી માંગે. માંગે છે કે નથી માંગતા? એક સવાલ કે હું ઇમામ હુસૈન અલૈહિસ સલામ પાસે માંગુ છું, અરે ઇમામ મારી પાસે કઈ માંગ્યું છે? સવાલ શું માંગે છે ઇમામ મારી પાસે? શું માંગે મારી પાસે? સવાલ. અને હું ઇમામને કેટલું અતા કરું છું, હું ઇમામને કેટલું આપું છું? સવાલ. રાત્રે શું કરે જવાબ આપજો પોતાની જાતને. ઇમામ હુસૈન મારી પાસે શું તલબ કરે છે, હું શું એને આશી આઝાદારી નતા પાસે. વાકેલ અગર કોઈ મહેનત કરશે ને તો જવાબ સુધી પહોંચી જશે, ખુદ બખુદ જવાબ સુધી પહોંચી જશે. મારાથી તમારો એક તગાજો છે કે ઇન્શાઅલ્લાહ આવતીકાલથી આપણે સિલસિલાને શરૂ કરશું, તો જલ્દીથી તમે લોકો આવી જાઓ મજલિસમાં, જેથી કરીને જલ્દીથી મજલિસને શરૂ કરી અને ફટાફટ જેસી પોઈન્ટ ઉપર આવી જાઓ, કારણ કે આ બધી વસ્તુ ઇન્શાઅલ્લાહ જેસી કાલ ઉપર રહેશે. ફક્ત હજી 5 મિનિટ મૌઝૂ અને એના ઉપર શું ડિસ્કસ કરવું છે ને પછી જેસી જલ્દીથી રખતે મસલ. આજની મજલિસ ફક્ત પહેલી મજલિસ છે, એટલા માટે થોડીક મોડી થશે, કાલથી ઇન્શાઅલ્લાહ સમયની અંદર પૂરી કરી નાખીશું. આ વર્ષે આપણે જેસી જે અમુક દિવસો મજાલિસના બાકી છે, કોશિશ કરશું કે જે મૌઝૂ પર આપણે વાત થઈ હમણાં કે અલ્લાહ આપણે બે મકસદ પેદા નથી કર્યા, કોઈનો કોઈ મકસદ છે, એમાંથી એક મકસદ યા ખુદ એક જ મકસદ છે ઇમામ અલ્લાહનો પેદા કરવાનો. મકસદનું નામ બંદગી છે. શું છે? ઇબાદત નથી કહેતો, ફરક છે થોડો ઘણો, કાલે બયાન કરીશ. અલ્લાહે આપણને પેદા કર્યા છે અબ્દ બનવા માટે. શું બનવા માટે? બોલો તમે. અબ્દ, બંદો બનવા માટે. આપણે 8 દિવસની અંદર 9 દિવસની અંદર કોશિશ કરવાની છે કે ફક્ત આપણે એક બંદો બનવા માટે કઈ કઈ વસ્તુની જરૂરત છે તેને સમજી લઈએ. પછી આશુરા પછી કોશિશ કરીએ કે તે જરૂરત આપણી અંદર લાવીએ કે મેયાર ઉપર આપણે મકામ છે, બહુ મોટી પોઝિશનનું નામ અબ્દ છે અઝીઝો. તો એક મિસાલ એટલે પછી જજી સહેમત તમારો આ બધી વસ્તુ લાવ્યો તો આવું કાલે પાછું લાવીશ. એક મિસાલ, મેરાજનો વાક્ય બધાના ઝહેનમાં છે? જી, મેરાજનો વાક્ય બધાના ઝહેનમાં છે? અલ્લાહે પોતાના રસૂલને પોતાની જમીન ઉપરથી જે છે ઉઠાવ્યા અને આસમાનમાં બોલાવ્યા અને પોતાના મહેમાન બનાવ્યા. બરાબર? બધાના ઝહેનમાં છે કે નહીં? ઈ આયતની અંદર અલ્લાહે જે રસૂલને ખિતાબ કર્યો છે, ક્યાં લફ્ઝથી ખિતાબ? અગર ખુદા ચાહત તો શું કે એ મારા રસૂલ મારી પાસે આવો. યા મસલ અલકાબ, કેટલા અલકાબ છે રસૂલના કુરાનની અંદર? ક્યાંક તાહા કીધું, ક્યાંક પૂરો સૂરો છે સૂરે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી મુહમ્મદ. અને ફક્ત સૂરો નથી, ઘણી બધી એવી આયત છે કે જ્યાં બાકાયદા પૈગંબરનું નામ આવ્યું છે. જે મેં લીધું, જ્યારે બી પૈગંબરનું નામ લેવામાં આવે વાજિબ છે કે સલાત પઢવામાં આવે? હા, વાજિબ છે. એટલા માટે હું પરેશ કરું છું, કારણ કે ટાઈમ તો ઘણી બધી જગ્યાએ પૈગંબરને અલકાબથી યાદ કર્યા, રસૂલ કીધું યા પોતાનું ખુદ નામ લીધું. પણ જ્યારે કાશ કે તમે આ જુમલાનેથી લુત્ફ લ્યો તો હું જુમલાને બયાન કરવામાં થોડી મજા લઈશ, અગર લુત્ફ નહીં તો બી બયાન તો કરી દઈશ. જ્યાં બી પરવરદિગારે અહેકામ બયાન કરવાના આવ્યા તો અલકાબનો યુઝ કર્યો, નામનો યુઝ કર્યો. જ્યાં પોતાનો મેસેજ આપવાનો સમય આવ્યો અલકાબનો યુઝ કર્યો. પણ જ્યારે અલ્લાહે ચાહ્યું કે હવે ઈ રસૂલને હું મારા મારા બંદા સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલમ મિનલ મસ્જિદિલ અક્સા. તમામ તારીફ તે પરવરદિગારની છે કે જે પોતાના બંદાને, પોતાના અબ્દને
જે છે આ મસ્જિદો થઈને પોતાની તરફ બોલાવે છે. કેટલી મોટી પોઝિશનનું નામ છે આ. તો આપણે જે છે કોશિશ કરશું કે અબદિયત અને બંદગી માટે ક્યાં ક્યાં તકાઝાઓ છે તેને, અને આ જ મોઝૂને ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે ખુદ આઝાદારીના તકાઝા અને આપણે આ 10 દિવસની અંદર શું બયાન કર્યું છે બધું જે આજે રહી ગયું છે કાલે બયાન કરી અને મોઝૂને આગળ વધારશું. કોશિશ કરશું કે તમે લોકો જે છે એ સમયથી આવશો, વક્તની પાબંદીની સાથે આવશો, તો હું જે છે અમુક વાતને બયાન કરીશ. આઝાદારીની અંદર જે તકાઝાઓ છે એમાંથી એક તકાઝો હુસૈન ઇબ્ન અલીનો આપણાથી છે ઇખલાસ, ખુલુસ. લાઈટ ઓફ થઈ ગઈ છે, પછી 2 મિનિટ સાંભળો. ખુલુસ, ઇખલાસ. ખબર નથી ઇમામ હુસૈન કોનાથી ક્યું કામ લેવા ચાહતો હતો, ક્યું કામ લેવા ચાહતો હતો. કોઈનાથી મજલિસ પડવાનું કામ, કોઈનાથી લોહો પડવાનું કામ, સબીલનું કામ, અલમનું કામ, ન્યાઝ વેચવાનું કામ, જે કામ લેવા ચાહતો હોય કોશિશ કરે કે ફક્ત અને ફક્ત હુસૈન ઇબ્ન અલી માટે, બસ કોઈના માટે નહીં. અને જ્યારે તમે આ કામ કરો ને, આ લાઈટ ઓફ કરી દો, મન હાજર. જ્યારે તમે આ કામ કરો ને આઝાદારીનું, તો દિલમાં ઇમામ હુસૈનથી અહેદ કરો કે મૌલા આ કામ ફક્ત તમારા માટે, બીજા કોઈ માટે નહીં. યાદ રાખજો, જ્યારે તમે ઇમામ હુસૈન માટે કામ કરો છો ને, ઇમામ હુસૈન પછી કોઈ રાખતા નથી, કોઈનું નથી રાખતા. શા માટે રાખે? કરીમ એટલે કરીમ છે. એક શખ્સ હોય છે જે બુઝુર્ગ થઈ ગયો અને તેમનો આખરી સમય હોય છે, એકદમ આખરી સમય હોય છે. ઉર્દू जबान में 2-4 जुमला वैसे मतलब તેનો આખરી સમય હોય છે અને બિસ્તર ઉપર સૂતો હોય છે, જેને આપણે સકરાતનો સમય કહેતા હોય કે જેની રૂહ નીકળવાની બસ અમુક મિનિટની અંદર. આજ 1 તારીખની રાત છે, ઇમામ હુસૈનથી નજદીક થઈ જાય આપણે અને મૌલાને કહીએ મૌલા દુનિયામાં અમને ઘણી બધી જગ્યાએ તમારી જરૂરત છે, પણ એક એવી જગ્યા છે કે જ્યાં અમને તમારી બહુ જરૂરત છે. કઈ જગ્યા? જ્યારે અમારા બદનમાંથી રૂહ નીકળતી હોય, જ્યાં કોઈ અમારી મદદ કરવા માટે ન આવે, પણ મૌલા હું તમારી મજલિસમાં આવું છું. એના ઘરવાળા જે હોય છે જ્યારે એની હાલત જોવે છે કે એની હાલત આખરી સમય છે, તો કહે છે કે આવો ને કલમો તો પડાવી દઈએ કમસે કમ. જ્યારે એનો આખરી સમય હોય તો અલ્લાહનું નામ, રસૂલનું નામ, મૌલા અમીરુલ મોમિનીનનું નામ સાથે દુનિયાથી રૂખસત થાય. એ પાસે આવે છે અને કહે છે કે અમે તને કલમો પડાવી, તો કલમો પડ, લા ઇલાહા ઇલ્લલ્લાહ. તો કહે છે કે નહીં, હું નહીં પડી. હા, કહે છે કલમો પડ. તો કે કેમ? તો કહે છે કે મેં 40 વર્ષ ઇમામ હુસૈનના નામ ઉપર અઝાદારોને ચાય પીવડાવી છે. 40 વર્ષ આઝાદારોની ખિદમત કરી. જ્યારે બી ચા નમૂદાર થતો, હું બહાર આવતો, આઝાદારોની ચાય પીવડાવતો. અને જ્યારે ચાય પીવડાવતો ત્યારે હું મેં ઇમામ હુસૈનથી વાયદો કર્યો છે કે મૌલા જ્યારે મારો આખરી સમય આવે ત્યારે તમે મારી પાસે આવો. આ લોકો સાંભળે છે કે વાત બહુ સારી છે, પણ અમુક વસ્તુ પ્રેક્ટિકલ બી હોય. ઠીક છે, તે અકીદતની અંદર અત્યારે મશગુલ છો, પણ અમુક વસ્તુ પ્રેક્ટિકલ જરૂરી નથી ઇમામ હુસૈન તારી પાસે આવે. ઠીક છે, તે 40 વર્ષ સુધી અઝાદારોની ખિદમત કરી, જરૂરી નથી ઇમામ હુસૈન તારી પાસે. પછી નહીં આવે તો કલમો નહીં પડવું, આમને દુનિયાથી રૂખસત થઈ જાય. એ લોકો બેઠે છે, વેઇટ કરે છે, અમુક મિનિટ જાય છે કે શું જોવે છે? તે પોતાના હોઠોને ઝુંબીશ આપે છે અને એવું લાગે છે કે તે કલમો પડી રહ્યો હોય. હે મૌલા, મૌલા ગુનેગાર છીએ, અમે ઇકરાર કરીએ છીએ, અમે ગુનેગાર છીએ, અમે તમારી મારિફત નથી અમારી, પણ મૌલા અમારા દિલમાં તમારી મોહબ્બત છે.
बोला अगर मोहब्बत ना हो तो आज हमने बिस्तर छोड़ी फर्श पर न आया हो। बोला अगर तुम्हारी अगर तुम्हारा खानवादा की मोहब्बत ना हो तो हमारी आंखों में कहते आंसू ना आवत। मौला अगर हमारे अंदर तुम्हारी मोहब्बत ना हो तो हमें क्यारे जैसे काला कपड़ा नो पर मौला हमें तो हमारी माना इंतकाल में पर काला कपड़ा नहीं पहनता। हाँ जी, जो पहली शब्द है કેટલા એવા નસીબદાર લોકો છે કે જે આજે ઇમામ હુસૈનના હરમમાં છે અને ઇમામ હુસૈનના હરમની સામે ગુંબદની સામે મૌલાને ઝિયારત પેશ કરે છે, પણ મૌલા અમે આજે અહીંયા છીએ, પણ મૌલા અમે તમારા આઝાદાર છીએ। અને હા અઝીઝો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ફક્ત જે ઇખલાસની જરૂરત છે, ઇખલાસની જરૂરત છે। અમુક શખ્સો જાતા હોય છે ઝિયારત માટે, પહેલાનો સફર હતો, પેદલ સફર હતો, સફરમાં જાતા હોય છે, બયાબાનથી ગુજરે છે, એક શખ્સ હોય છે, કામ કરતો હોય છે, एक काम करते हुए थे जिन्हें આપણે જવાબ કે ગામડાવાળો શખ્સ છે જેને કઈ ખબર ન પડે કામ, એ આ લોકો પૂછે ક્યાં જાવ છો તો પછી તને શું ખબર પડશે? અલ્લાહ અકબર, તને શું ખબર પડશે? અમે લોકો તો ઝિયારતમાં જાય છે। ક્યાં? ઇમામ હુસૈન પાસે। તો પછી ત્યાં જઈને શું કરજો કે અમે મૌલાને સલામ કરશું। તો કહે છે કે જ્યારે તમે મૌલાને સલામ કરશો તો મૌલા તમને જવાબ આપશે। જ્યારે આ સાંભળ્યું તો તેનું દિલ કાપવા લાગ્યું, આયા કોઈ મૌલા સલામનો જવાબ બી આપે? તને શું ખબર પડે? તો કહે છે કે તો પછી જાઓ, એમાં શું ફાયદો કે તમે સલામ કરો અને મૌલા જવાબ ન આપે? તો કહે છે તું જ્યારે જા અને જ્યારે તું સલામ કરો તો શું મૌલા જવાબ આપે? તો કહે છે કે ના, જાઉં તો દૂરની વાત, અગર હું અહીંથી સલામ કરું મૌલા મને જવાબ આપે। તો કહે છે કઈ રીતે? ઇમામ હુસૈનના હરમનો રૂખ કરે છે અને કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, ત્યાંથી જવાબ આવે છે વાલૈકુમ સલામ। એ મૌલા અમે એટલા ગુનેગાર છીએ કે તમારી જવાબે સલામ નથી સાંભળી શકતા, પણ મૌલા અમે તમારા આઝાદાર છીએ। આવો આપણે આંખોને બંધ કરીએ, આંખોને બંધ કરીને 2 મિનિટ માટે વિચારીએ કે આપણે હરમની અંદર છીએ, કરબલાની અંદર છીએ, અને આપણે એક સલામ ઇમામને, પહેલી શબનો સલામ, પહેલા મુહર્રમનો સલામ ઇમામની ખિદમતમાં બયાન કરીએ। अस्सलामु अलैका या अबा अब्दुल्लाह وعلى الأرواح التي حلت بفنائك عليكن مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعل الله آخر عهد مني لزيارتكم। પોતાના જમણા હાથને સીના ઉપર રાખી તસવ્વુર કરે કે હું કરબલાની અંદર છું, એક તરફ મૌલા હુસૈનનો હરમ, એક તરફ મૌલા અબ્બાસનો હરમ, મૌલા હું મારા શહેરમાં છું, પણ અહીંથી હું સલામ પેશ કરું છું, અમારા સલામને કબૂલ કરો। अस्सलामु अल हुसैन وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين। बस अल्लाह आपकी आज़ादारी को कबूल करे। पहली शब है, चांद नमूदार हो गया, हम लोगों ने चांद को देखा, मुहर्रम का जैसे चांद नमूदार हुआ हमने काले कपड़े को पहने, हम फर्श अज़ा पर आ गए। हाँ आज़ादारों, जब हमने चांद को देखा तो ज्यादा से ज्यादा बाज लोगों ने चांद की दुआ पढ़ी होगी, लेकिन अल्लाह अकबर, जब हुसैन इब्न अली ने इस चांद को देखा होगा तो कहा होगा इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। क्यों? इस वजह से कि ये चांद फकत ऐसे चांद नहीं है, ये चांद एक भाई को बहन से जुदा कर देगा, ये चांद सकीना को यतीम कर देगा, ना ये चांद माओ की गोदियों को उजाड़ देगा ना। बस एक जुमला सुन लीजिए, ये वो चांद है कि जिसकी माँ का जनाजा तो रात के अंधेरे में उठा था, लेकिन इस चांद की वजह से ज़ैनब बेमखना हो चादर दर बिदर फिराई जाएगी। अज़ादारो, बस अज़ादारो, एक रवायत और ज़हमत तमाम। एक आखिरी रवायत अजीज, अभी मैं कुछ दिन पहले इमाम रजा के हरम में था। आपको मालूम है मैं हर साल पहली मजलिस में हजरत फातिमा ज़हरा के मसाइल को पढ़ता हूँ। क्यों? उसकी एक वजह है।
करबला की इब्तिदा का नाम फातिमा है। करबला के मसाहिब की इब्तिदा का नाम फातिमा है। क्यों मालूम है? फातिमा जरा बहुत मजलूम खातून का नाम है। क्यों मालूम है? इंसान के ऊपर जितने भी मसाइब हो ना, सब मसाइब को बर्दाश्त करता चला जाता है। आखिर तक जब इंसान आखिरी लम्हे तक आ जाता है कि जब अब मसाइब बर्दाश्त नहीं होता, तब फिर वो मौत की दुआ करता है। अज़ादारों, तारीख में एक या दो ऐसी शख्सियत है जिसने मौत की दुआ की, उसमें से एक का नाम फातिमा ज़हरा है। हाथों को बुलंद किया, अल्लाहुम्मा अज्जिल वफ़ाती, ए खुदा फातिमा को मौत दे दे। क्यों मालूम है? अभी खुद फदक का जिक्र किया था ना, आगे आयतुल्लाह जवादी आमूली फरमाते हैं, खुतबे फदक सुन लीजिए। खुतबे फदक में बीबी जब गई ना, जब बीबी ने मुखातिब होकर फरमाया, ये जुमला वाकई मेरे लिए तो काबिल बर्दाश्त नहीं है, आप तहम्मुल कर सकते तो कर लीजिए। बीबी ने उस शकी को मुखातिब होकर फरमाया कि क्या तू मुझे इसलिए हक नहीं दे रहा है कि मैं रसूल की बेटी हूँ? चलो मान लो कि मैं रसूल की बेटी हूँ, मुझे छोड़ दो। इस पर भी तुम्हें जो है वो बहुत ज्यादा जो है वो हुक्म नहीं देती। क्या तू मुझे खातून भी नहीं समझता? छोड़ दो। लेकिन बीबी ने जो आखिरी जुमला कहा, जिससे खुतबे फदक का इख्तिताम होता है, कलेजा टुकड़ा टुकड़ा हो गया। और खुद आयतुल्लाह जवादी आमूली जुमले को पूरा तो बयान नहीं कर पाए हैं। वो रोते हुए कहते हैं कि बीबी ने आखिर में कहा कि क्या तुम मुझे मुसलमान भी नहीं समझते? चलो मैं रसूल की बेटी नहीं हूँ, मैं एक लोग की बेटी नहीं हूँ, क्या मैं मुसलमान भी नहीं हूँ? क्या मुसलमान एक मुसलमान को हक नहीं दे सकता? उस वक्त बीबी ने कहा, अल्लाहुम्मा अज्जिल वफ़ाती। अज़ादारों, बीबी करबला की इब्तिदा का नाम है। अज़ादारों, इमाम रज़ा अलैहिस्सलाम ने बहुत कोशिश की। हाँ अज़ादारों, चांद नमूदार हो गया ना, अब मुहर्रम का आगाज हो गया, अपने आप को अज़ादार बनाए। हमारे चेहरों पे गम के आसार होने चाहिए। अब शेख अब्बास कुमी मफाती में लिखते हैं कि इमाम रज़ा फरमाते हैं अपने बाबा से नक़्ल करते हुए कि जैसे ही चांद नमूदार होता था, हम अपने बाबा की सूरत को देख नहीं सकते थे। इस हालत में गम के अंदर तारी होता था। इमाम रज़ा अलैहिस्सलाम की एक रवायत, एक मर्तबा इमाम रज़ा अलैहिस्सलाम घर में तशरीफ फरमा थे। इमाम का एक शायर आया, क्या नाम है शायर का? देबिल। देबिल इमाम के जैसे ही सामने आया, इमाम ने देबिल के सामने देखा, देबिल तुम्हें नहीं मालूम आज कौन सी तारीख है? देबिल ने हाथों को जोड़ा, मौला पहली मुहर्रम हो गई, मौला चांद नमूदार हो गया। एक मतलब इमाम ने कहा, देबिल फिर तुमने हमारी शान में कोई कसीदा नहीं लिखा, कोई मसाइब के अशार नहीं लिखे? देबिल ने हाथों को जोड़ा, मौला मैंने एक नोहा लिखा है और मैं चाह रहा हूँ कि वो नोहा आपको सुनाऊं, और नोहा सुनाने के लिए आपके घर तशरीफ लाया हूं। इमाम रज़ा एक मर्तबा उठ गए, देबिल ऐसे नहीं, एक मर्तबा एक पर्दे को खींचा, खवातीन को जमा किया, बहनों को बुलाया, खदीजों को बुलाया। एक तरफ खदीजे बहनें बैठी, एक तरफ गुलाम और मर्दों बैठे, मिंबर को सजाया। देबिल जाओ बैठो मिंबर पर और मेरे जद हुसैन पर नोहा सुनाओ। मैं चाहता हूँ कि अपने जद पर गिरिया करूं। ए अज़ादारों, आप जो रो रहे हैं ना, आप तो कुछ नहीं है। अरे हुसैन इतना मज़लूम है कि हमारे इमाम ने उस पर गिरिया किया। एक मर्तबा देबिल मिंबर पर गए, बाकायदा अशार आज तारीख में मौजूद है। आपने फातिमा को खिताब किया, ए बीबी, इज्जत आसमान के सितारे आज जमीन पर बिखर गए। एक नजफ में, एक काज़मैन में, एक करबला में और एक बगदाद में। बगदाद क्यों कहा? क्योंकि इमाम काज़िम वहां दफन है, लेकिन इमाम रज़ा भी दफन नहीं हुए। एक मर्तबा शायरी पढ़ता गया, देबिल नीचे उतरा। बस दो जुमले ज़हमत तमाम, जितना रोना है रो लो। आज पहली शब है, बीबी हमारी मजलिस में आई होगी। ए बीबी, रज़ादारों का पुरसा कबूल कीजिए। देबिल नीचे आए। एक मतलब इमाम ने देबिल को बुलाया, देबिल इजाजत है कि मैं भी एक मिसरा इसमें इजाफा करूं? मौला मेरा मुकद्दर कि आप इसमें मिसरा ऐड करें। एक मतलब इमाम रज़ा ने जद्दा को मुखातिब किया, ए जद्दा, ए बीबी, आसमान के सितारे जमीन पर बिखर गए। कहते कहते आपने किया, वह कब्रुन में तूसीन, एक कब्र तूस में है। एक मतलब देबिल घबरा गया, मौला मैं तो आपके घर का नोहा खान हूँ, मुझे सब पता है कि कौन कहाँ दफ्न है। मौला तूस में कौन
आया इजाजत है यही शेर मैं दोबारा मिंबर पे जाके गा रहा हूँ। एक मतलब नेबिल ने इजाजत मिली, नेबिल गए, शेर दोहराता गया। जब यहाँ पहुंचा एक कनीज बाहर आई, ए नेबिल खामोश हो जा। जब से ये सुना इमाम की एक बहन मासूमा को अपने आप को कश में डाल दिया। मैं हाथों को जोड़ूंगा, ए बीवी जसारत न हो, आपने सिर्फ खबर शहादत को सुना, बर्दाश्त न कर सके। एक बहन करबला में भी है, आपने खबर शहादत नहीं सुना, बल्कि क्या देखा, शिब्रुन जा रसूल अल्लाह सल्लल्लाहु हुसैन। आपने उस बहन ने क्या देखा, भाई के सीने पर शिब्र सवार है, कुल में खंजर चल रहा है। वो बहन एक दुश्मन से गुजारिश कर रही, ए बिसर इंसान मेरा बाजा ऐसे बनाओ।